તો કરીએ, પણ કર્મની સાથે સત્સંગ કઈ રીતે થશે? બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની અદ્ભુત ભક્તિના પ્રસંગો સાંભળીએ પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસેથી. શ્રીજી મહારાજનો પોતાનો પણ અભિપ્રાય જોયો કે એમને તો એકાંત બહુ પ્રિય છે, વન પર્વત જાડી, બરા શહેર પાટણ બધું ગમતું નથી, એ બધી વાતો સાંભળી છતાં આપણા બધાના કલ્યાણ માટે એમણે આ પ્રવૃત્તિ માર્ગ અંગીકાર કર્યો અને આપણને પણ સમજાયું કે પ્રવૃત્તિ તો કરવી જ પડશે, પણ એ પ્રવૃત્તિમાં નિવૃત્તિ કેવી રીતે રહે, કર્મ કરીએ છતાં કર્મનું બંધન કેમ ન થાય, એ બધી વાતો શ્રીજી મહારાજે આપણને સમજાવી છે વચનામૃતોના દ્વારા. એટલે એ દૃષ્ટિથી આપણે જોયું કે શ્રીજી મહારાજે જ્યારે મંદિરો આદર્યા ત્યારે એમાં પ્રવૃત્તિ તો થઈ, ગૃહસ્થને તો પ્રવૃત્તિ છે જ છે ને છે જ, પણ સંતોને પણ પ્રવૃત્તિ થઈ. પહેલાં તો બધા પરમહંસ રૂપે અલખ નિરંજન વર્તતા હતા, એટલે કોઈ પ્રવૃત્તિ નહોતી, પણ જ્યારે ભક્તિ માર્ગને આશ્રયને મંદિરો થયા ત્યારે તાવડી તેરવાના માગે એ પ્રમાણે મંદિર થયું, એટલે કેટલી બધી પ્રવૃત્તિ. હવે ગૃહસ્થોને પણ પ્રવૃત્તિનો ફેર ચડે છે ભગવાનમય પ્રવૃત્તિ હોવા છતાં. રાયમાં સમાધિમાં જતા ત્યારે શ્રીજી મહારાજના દર્શન થતા કુંડળના રાયમાં, માચા ખાચાના બહેન હતા. હવે જ્યારે મહારાજ નામા ગયા પછી શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા અને શિવલાલ શેઠને કહ્યું, પૂછો ને રાયમાને કે સમાધિ થાય છે કેમ? ત્યારે એવું કહ્યું, બેસું તો થાય પણ નવરાશ નથી મળતી. લ્યો, આ બધા વ્યવહારના કામમાંથી. હવે સમાધિમાં તો શ્રીજી મહારાજનું દર્શન થાય, અનંત આનંદ આવે, વ્યવહારો શું બરકત થશે. છૈયા છોકરાને બધા વ્યવહાર બધો જે હોય, કંઈ રસોઈ કરવાની, વાસણનું બીજું, છાણ વાસણનું બીજું કંઈ જે હોય, હવે એમાંથી ટાઈમ નથી મળતો. કે દૂધપાક કેમ ખાતા નથી, કે ખાટી છાશમાંથી ટાઈમ મળતો નથી, એના જેવું થયું આ તો. એટલે એવી પરિસ્થિતિ છે આ પ્રવૃત્તિની. મંદિર કેમ નથી આવતા? જો ના વેવાઈ આવી ગયા. આવું તો હતું જ. સ્વામી આવે ખબર છે આવવું જોઈએ, અને સ્વામી આ આખો મહિનો અહીં આગળ આપ્યો, આપણા માટે કેટલી કૃપા કરી, બહુ કૃપા કરી. પણ આ વ્યવહાર એવો છે ને કે આ પ્રમાણે નથી આવતું. લ્યો, એટલે ઘણી વખતે આવું થાય. આપણને ખબર છે કે અહીંયા આગળ શાંતિ છે, આનંદ છે, બધું છે, પણ પેલા તુલસીદાસ જેવું થાય કે વસવાના તુલસીદાસ હતા ને, એમણે જો મારો દીકરો જે વાઘજી એ એક મહિનો જઈને અરે જુનાગઢ સમાગમ કરે છે, હૈયામાં બહુ ટાઢું રહે છે, મારે સમાગમ કરો. તો ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વડતાલ આવ્યા ત્યારે એમણે કહ્યું, સ્વામી વસો પધારો, અને 2-4 દિવસનો 4-8 દિવસનો, પણ મારા દીકરા વાઘજી જેવું ટાઢું કરો કે ભલે. અને મારા સવારના 4 વાગે ગાડા જોડી પરે ગુણાતીતાનંદ સ્વામી વડતાલથી વસો પહોંચ્યા સમયા પછી. અને ત્યાં તો વાઘજીભાઈ કે જો સ્વામી હવે થાક્યા પાકે આવ્યા છે, જરા વિશ્રામ કરો, હમણાં અબગડી આવ્યો એમ કહીને ઉપડ્યા. અને ત્યાં તો વ્યવહાર જે માખ્યો ચોંટે ને એમ ચોંટ્યો, અને ખ્યાલ જ ન રહ્યો. 12 વાગી ગયા અને યાદ આવ્યું કારણ સ્વામીને મેં બોલાયા સ્પેશિયલ મારા માટે, અને હું ભૂલી ગયો. આવ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી બહુ કૃપા કરી, વસો ગામ પાવન કર્યું, 2-4 દાડારો 4 દાડારો, પણ મારા દીકરા વાઘજી જેવું ટાઢું કરો. સ્વામી કે બેહો તો ખરા. તો જો સ્વામી તમે થાક્યા પાક્યા આવે, એટલે હું સવારે ગયો, અત્યારે તમે જમ્યા ત્યારે આડે પડખે થાવ, બપોરે આવી ગયો સમજો. મારા સ્વામીને તો ક્યાં થોડું આમ કથા જમ્યા પછી કથામાં બેઠા, પહેલાં તો ગયા અને પછી સાંજે 4 વાગે આવ્યા, અને પછી કોઈક સ્વામી ઓહો હો વસો ગામને પાવન કર્યું, પાછી એની જ રેકર્ડ આગળ આવે. સ્વામી કે બરોબર મેં બેહા તો ખરા, અને આવે નહીં બેહે નહીં. પછી સ્વામી કહ્યું કે જુઓ આ કયો મહિનો ચાલે છે? ચૈત્ર વૈશાખ છે, તાપ કેવા છે જબરજસ્ત, કાગડો મરી જાય ઉપરથી, એટલું બધું છે. ત્યારે દળ કેવો હતો? પછી ભયંકર. કે તમને કેટલા વર્ષ થયા? કે 1.5 તો તમારું 1.5 વર્ષનું દળ તપી ગયું છે. આ હું 2-3 છાંટા નાખું તો તમારી શાંતિ થાય એવી નથી, બેહો શાંતિથી અને કથા સાંભળો. એટલે આવું હોય છે કે વ્યવહાર એટલો બધો હોય કે આપણને ખબર છે કે અહીં સ્વામી અહીં છે, બધું છે, છતાં પણ પ્રવૃત્તિની અંદરથી આપણે આવી શકતા નથી, એનો ફેર ચડી જાય છે આપણને. આ પ્રવૃત્તિમાં એટલો બધો ફેર કે પછી આપણે લાભ નથી લઈ શકતા. એ બહુ સમજવા જેવું છે. મુક્તાનંદ સ્વામી સત્સંગના સ્તંભ જેવા, છતાં કહેતા કે મહારાજની આજ્ઞાથી કોઈ પ્રવૃત્તિની ક્રિયા કરવાની હોય તો હૃદયમાંથી વેંત વૃત્તિ બહાર કાઢીએ ત્યારે એ ક્રિયા થાય, અને વેંત કાઢી હોય ને એને હાથ પાછી વાળીએ ને અંતરદ્રષ્ટિ કરીને ત્યારે શાંતિ થાય. હવે જો એમને પણ મુક્તાનંદ સ્વામીને પણ પ્રવૃત્તિનો આવો ફેર થઈ જાય તો પછી આપણી તો શું દશા પડે સામાન્ય માણસની. એટલે આ બહુ સમજવા જેવું છે. સામાન્ય માણસમાં તમે જુઓ, બરવાળાના ઇજારદાર ઘેલા શાહ હતા, આખી જિંદગી વ્યવહાર કૂટેલો, અને પછી મરવા પડ્યા ત્યારે એના દીકરાને કે આપણો જે આ જે બરવાળાનો અવેજ વળ્યો કે કેમ, હવે બોલ કરે. એના છોકરાઓ કહે જઈ નતા કે પારસનાથ કરો, આ બધું તો થયા રાખશે, પણ આનું આજ પૂછે, અને એમ કરતા કરતા દેહ છોડ્યો. પછી ભૂત થાય, બીજું કંઈ થાય.
હવે જો એક રૂનો વેપારી છે ને રૂ લેવા નીકળ્યો અને રૂ કરતો નીકળેલો અને પછી એક વચ્ચે તરસ લાગી એટલે બીજો વેપારી હતો ને એની દુકાને બેઠો અને પાણી પા એની જગ્યાએ બોલો રૂ પા. બોલો પાણી જગ્યાએ રૂ બોલે પણ રૂ થઈ ગયું ને. બોલો સમજી ગયો રૂના ભાવમાં કંઈક ગડબડ છે ને આ રૂ લેવા આવ્યો છે આનું કંઈક છે કંઈ. એટલે કે બેસો સૌ પાણી શરબત બહુ એમ કંઈ બેહાડીને ગુમાસ્તાને મોકલો એટલે જે બજારમાં જોઈ લે અને બધું રૂ બધું લઈએ. પેલો ગયો ત્યારે કશું મળ્યું નહીં. આવું થાય. ગુણાધન સ્વામી વાત કરતા હોય ને બધા ખેડૂતો છે ને એ બધા આખો દિવસ બળદના પાણી પાતા હોય પો કરતા હોય ને બધા. પણ મંદિરમાં આવે ને તો મંદિરમાં હુતા પણ બોલે પો એટલે આપણે અહીં ક્યાં છે. આવું બધું થાય. અને એક વખત તો એ પો કર્યો અને મંદિરના ફળિયામાં જે બધા મંદિરનું પાણી હતું ને બધા હાંડા ભરેલા ને રાતે એ ઢોળી નાખ્યા બળદના પાતો હોય. મતલબ આપણે શું છે આ. યોગી બાપા વાત કરતા કે એક શેઠ છે ને કાપડનો વેપાર કરતા અને પછી રોજ આવ ગ્રાહકનું ખેંચા 8 આના 12 આના 10 આના એમ કરીને ચાલતું જ આખો દાડો. અને રાતે આવી ગયું ગ્રાહક અને પેલો કે શેઠ મને આપો. શેઠ કે 12 આના ગ્રાહક કે 8 આના 12 આના એમ તું મારું જૂનું ગ્રાહક છે ચા વચલું 10 આના એમ કરીને લે ફાડીને આપું એમ કરીને ઓઢવાનો ચોફાળ ફાડી નાખ્યો. અને હવે ઠંડી વાગી કે શું થયું આ ક્યાં ગયું હું આવું થયું. એટલે પ્રવૃત્તિનો ફેર પડી જાય. ઘણી વખતે તમે જુઓ કોઈ સિનેમા કે ક્રિકેટ આવ્યું હોય ને તો અઠવાડિયું 15 દાડા છોકરાઓને ચાલે છે પ્રવૃત્તિ વાતો કરતા એકબીજાને આમ કરતા એની કેસેટ વારે જોતા હોય ને કેટલું બધું ચાલ્યા કરતું હોય. ભવાઈ ગામડામાં રહેતી હોય ત્યાં પણ છોકરાઓ એનો ફેર ચડી જાય. જ્યારે આપણે જોઈએ કે આપણી ગુણાતીત પરંપરાના ગુરુઓ આટલો બધો મંદિરનો વ્યવહાર કરે છે તો એને ફેર ચડવા દેતા નથી. પ્રવૃત્તિમાં નિવૃત્તિ શીખવાની છે. આપણે માનીએ છીએ પણ આવું થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી કેટલી મોટી પ્રવૃત્તિ કરતા. કહેતા કે ભાઈ વ્યવહાર અને મોક્ષ શીખવો હોય તો ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું એમ કહેવાતું. તો એવી બધી પ્રવૃત્તિ ગુણાતીતાનંદ સ્વામીની ખૂબ ચાલતી. હવે કોકે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે આટલી બધી પ્રવૃત્તિ કરો છો કારણ કે બળદ આવ્યા કે નહીં કાકડિયાના પગારનું આ થયું કે નહીં તો ભગવાનમાં વૃત્તિ ક્યારે રાખો છો. અને સ્વામીના અષ્ટકમાં એવું લખાય છે મહાધ્યાન અભ્યાસમ પરમ હરિવાર્તા વ્યસનિનમ આ બધું ક્યારે કરો છો. ત્યારે સ્વામીએ સરસ જવાબ આપ્યો જેમ માછલું પાણીમાં રહીને બધી ક્રિયા કરે હરવું ફરવું ખાવું પીવું પાણીમાંથી બહાર કાઢો તો તરફડીને મરી જાય એમ અમે જે ક્રિયા કરીએ છીએ ભગવાનની મૂર્તિમાં રહીને કરીએ છીએ. અને જો જરા મૂર્તિ ભૂલાઈ જાય તો તાળવું ફાટી જાય. આ કયો યોગ હશે. કેવો જબરો યોગ હશે. કેવી જબરી સ્થિતિ. આ તો ગુણાતીત સ્થિતિ. અમે 1970માં આફ્રિકા આવેલા અને યુગાન્ડામાં અમે ગુલુ ગયેલા. અમારા મનમાં બહુ ચાલો આપણા મર્ચિસન ફોલ્સ છે ને એ જોઈ આવીએ બધાને ઉમંગ. એટલે યોગી બાપાને કહ્યું મર્ચિસન સ્વામી બધું ગોઠવી દીધું બધું થઈ ગયું. અમે જોઈને આવ્યા. પછી સ્વામી કહે શું મર્ચિસન ફોલમાં જોવાનું અહીંયામાં મર્ચિસન ફોલ તો ભરેલો જ છે મોકલે આપણને અને આવું બધું. એટલે આપણો મૂડ ઉતારી દે. જોઈ આવ્યા હોય ને એનો મૂડ આખો ખલાસ કરી નાખે. યોગીજી મહારાજનું એવું. એટલે આપણને મોકલે તો ખરા ના મોકલે તો વળી પાછા સંકલ્પ થાય અહીં સુધી આવ્યા ને આપણે ગયા નહીં એમ થાય. પણ આવી રીતે પ્રેક્ટિસ કરાવે યોગીજી મહારાજ. એટલે મોટા પુરુષ આપણને બંધાવા દે નહીં. ઘણી રીતે ભજન થાય એવું છે પણ કરવું હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ આ શિવલાલને વ્યવહાર અને મોક્ષ બંને શીખવાડેલા. એટલે 9 લાખપતિ શિવલાલ આટલો વિશાળ વ્યવહાર હોવા છતાં હંમેશા શું કરતા બોલો એ ધ્યાન કરી શકતા. 3 કલાકનું ધ્યાન કરી શકતા કારણ કે આવો ક્રિયાયોગ શીખેલા હતા. એટલે આ શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલથી નીકળીને આ બધી પ્રવૃત્તિ ઉપાડી તો જબરજસ્ત પ્રવૃત્તિ હતી. એટલે એમના જીવનમાં બધી પ્રવૃત્તિ બધું દેખાય છતાં શાસ્ત્રી મહારાજ આરચી ચેષ્ટા કથા કોઈ દાડો ચૂકતા નહીં. રાતના 12 વાગે ઉઠીને કથા કરતા અને હરિભક્તોને સંતોને એમાં જોડતા. હવે આ બધી પ્રવૃત્તિ બધી ચાલતી મંદિરોના કામ હોય અને હરિભક્તોને જોડે. એટલે એક હરિભક્ત હતા ને એ હું ઓળખું છું એમને એ જોયેલા નહીં પણ એમનો મને ખ્યાલ. એટલે એ હરિભક્ત છે ને શાસ્ત્રી માને કે શાસ્ત્રીજી બહુ મંદિરો બાંધ્યા હવે માળા લ્યો માળા ફેરવા બેહીને લ્યો. હવે એમને ખબર નહીં કે આ બધી પ્રવૃત્તિ માળા મળે છે એને ખ્યાલ ના આવે. એક વખત અમદાવાદના હરિભક્ત પણ ચુસ્ત આપણા અને એમને બહુ થયા કરે કે શાસ્ત્રી મહારાજ મોટા પુરુષ ખરા પણ બહુ પ્રવૃત્તિની અંદર બધું આટલી બધી દોડા કરે શું કામ કરતા હશે. પછી શાસ્ત્રી મહારાજ એક દિવસ એમના ઘેર જમવા ગયેલા અને સહેજે એમનું અંતર પકડીને વાત કરી કે આ તો મોટા પુરુષની આજ્ઞા છે એટલે અમે પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ નહીં તો ઊંચે આકાશમાં જઈને રહીએ એવા છીએ. એટલે આ પ્રસંગનો ભાવાર્થ એ થયો કે આજ્ઞા એ પ્રવૃત્તિ અને આજ્ઞા એ નિવૃત્તિ હોય તો એ પ્રવૃત્તિ પણ ભારરૂપ નથી હોતી. બાકી તો આ સનકાદિકને પ્રવૃત્તિમાં જોડીએ તો એ જોડાય નહીં અને મરીચિયાદિકને જો પાછા પાડીએ તો પાછા નહીં પડે નહીં. અમારામાં એ સંતો અને હરિભક્તો એમ એવું હોય છે અમુકને પ્રવૃત્તિમાં જ ઓટોમેટિક જોડાઈ જાય અને અમુકને તો ઠાહા મારે તો ઉભો ના થાય. એટલે આવું છે. હવે તમે જો ગુલઝારલાલ નંદા મેં એક વખત વાત કરી દીધી હવે ટૂંકમાં
ભારતના 2 વખત વડાપ્રધાન થયેલા, છતાં પૂજા પછી વચનામૃત સ્વામીની વાતો વાંચવી અને ચેષ્ટા એને જરાય ચૂક્યા નહોતા. 100 વર્ષ જીવ્યા ત્યાં સુધી. 100 વર્ષ છેલ્લું ચાલતું હતું, છેલ્લે ધામમાં ગયા તો કહેવાનું એક ભારત રત્ન બનેલા. આટલું બધું એમનું હતું, છતાં પણ આટલી બધી પ્રવૃત્તિ, ભારતના વડાપ્રધાનની પ્રવૃત્તિ નહીં હોય, કેટલી બધી પ્રવૃત્તિ હોય, છતાં અમે જોયું છે આરતી, ચેષ્ટા, પૂજા એ પાક્કું એ બધું કરતા. ત્યારે આ હનીકમાં જરાય ફેર પડવા દીધેલો નહીં. ત્યારે આનું નામ કહેવાય પ્રવૃત્તિમાં નિવૃત્તિ. એક વખત અહીંયા લંડનમાં યોગી બાપાને એક રિપોર્ટરે પ્રશ્ન પૂછેલો, સ્વામી તમે આ જગતમાં કેવી રીતે રહો છો? બાપા બોલેલા, જળ કમળવત રહીએ છીએ, જળ કમળવત રહીએ છીએ. જો બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ પદની ચાદર ઓઢાડવાની હતી, ત્યારે એ સમયની અંદર આ ચાદર છે ને પ્રમુખ પદની, એટલે કેટલી પ્રવૃત્તિ શરૂ થઈ જાય હદ વગરની ને, છતાં એ પ્રવૃત્તિની અંદર નિવૃત્તિની ચાદર હતી, આ ગુણાતી ચાદર. એટલે આટલી બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ પ્રમુખ સ્વામી ફ્રેશના ફ્રેશ રહે છે. એક મિની એમ્પાયર જેટલો BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વહીવટ છે, મિની એમ્પાયર જેવો. કારણ કે આજે તમે જુઓ કે આજે 10 લાખ આપણા સત્સંગીઓ, બધાના પ્રશ્નો સાંભળવાના, ટપાલો વાંચવાની, જવાબ આપવાના, 10 લાખ લોકોના મનના પ્રશ્નો, વ્યવહારના પ્રશ્નો, અને બાકીના અમે 770 બાકી રહ્યા હતા. 770, 10 લાખને ટપી જઈએ એવા. કારણ કે અમે બધું છોડીને આવ્યા, એટલે બધા પ્રશ્નો બહુ થઈ જાય મનના. કેટલા બધા, કારણ નવજુવાન બધા સંતો સાધુ થયેલા છે, અને તમારા ત્યાં એક જ બાપના 2 દીકરા હોય કે એક જ હોય તો પ્રોબ્લેમ હોય. તમારે એક દીકરાનો પ્રોબ્લેમ હોય છે, એકનો એક. હેરાન થઈ ગયો કે એક આનાથી સ્વામી કઈ કૃપા ગલા, એક જ છે તારો તો. અહીંયા આગળ તો કેટલા જુદા જુદા બાપના બધા છોકરાઓ ભેગા આવ્યા પ્રમુખ સ્વામીના ગુરુ માનીને. તો આટલા બધા, એમને કલ્ચર જુદું, એમના ભાષા જુદી, એમની સંસ્કૃતિ જુદી, એમનો ઉછેર જુદો, એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ જુદું, ભણતર જુદું, બધું જ જુદું. કોઈ આદિવાસી, કોઈ વિદેશી, કોઈ આ તે, છતાં પણ એ બધાને કંટ્રોલમાં રાખવા અને એ બધાને વ્યવસ્થિત રીતે આધ્યાત્મિક માર્ગે ચલાવવા પ્રવૃત્તિ કેટલી બધી હોય, આ વિચાર કરવા જેવું. એની સાથે 15 દિવસ એક મંદિર બને છે આપણે ત્યાં, 15 દિવસે એક હરિમંદિર બને છે. અને એ કેટલું બધું એ પ્રવૃત્તિ ચાલતી હોય. અને મંદિર બનવું એટલે રમત વાત છે. સ્વામીને બધી ખબર હો, ક્યાં ખીલી મારવાની છે, ક્યાં સિમેન્ટ લાવવાનો છે, બધું ખબર છે એમને. છતાં પણ પ્રવૃત્તિનો ભાર નહીં. હવે કેવું કહેવાય, આટલી બધી પ્રવૃત્તિઓ. કેટલું આ બધું જમીન હોય તો લિટિગેશન ને બધું ઓટોમેટિક હોય ને, કાંઈ જમીનોના આ તે બધા ધમાલો બધી તમે બધો તો અનુભવેલી છે અહીંયા આગળ. તો આ પ્રમાણે આટલું બધું હોવા છતાં પણ આનંદમાં. અહીંયા આગળ આજ લંડનની અંદર કોઈએ સ્વામીને પ્રશ્ન પૂરેલો 4 સપ્ટેમ્બર 1994 દિવસે કે આટલી બધી પ્રવૃત્તિમાં આપ ફ્રેશ સાથી છો, કોઈ અહીં પૂછ્યું હતું. ત્યારે સ્વામી શું જવાબ આપે ખબર છે? આજ્ઞાથી કરીએ છીએ, માથે લેતા નથી, મૂર્તિમાં રહીને કરીએ છીએ. હું કરું છું એવો ભાવ લાવ્યા વિના ભગવાનને ગુરુમાં ખોવાઈ જાઉં. એમની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરીએ તો 24 કલાક આનંદ. આવ્યું તો એ ભગવાનની ઈચ્છા અને ગયું તો એ ભગવાનની ઈચ્છા, તેમ સમજવું. ટૂંકમાં આપણો ભાવ ટાળીને કરીએ તો બોજો ન રહે, સુખ રહે. આ એમની ટેકનિક છે, આ પ્રમુખ સ્વામીની ટેકનિક પ્રવૃત્તિની અંદર નિવૃત્તિની. કે આ પ્રમાણે સમજણ પડી, આજ્ઞાથી કરવાનું, માથે લેવું નહીં, મૂર્તિમાં રહીને કરવું. હું કરું છે અહમભાવ છોડી દેવો, ગુરુમાં ખોવાઈ જવાનું. ગુરુની આજ્ઞાથી કરીએ છીએ તો પછી 24 કલાક આનંદ છે. એટલે વ્યવહારમાં પડેલા સામાન્ય માણસો છે ને, એને હંમેશા કોઈને કોઈ પ્રકારની માનસિક તાણ રહેતી જ હોય. સાંભળો, કોકને વેપારની કે નોકરીના પ્રશ્નો, કોકને દીકરા દીકરીના લગ્નના પ્રસંગો, કોકને દીકરો રખડું હોય, દુરાચારી પાક્યો હોય, કોઈ અપમાન કરી નાખ્યું હોય આપણું સભામાં કે બહાર, કામનો બોજો આવી ગયેલો હોય, પછી પોતે કોઈ પોસ્ટ પ્રાપ્ત કર્યું હોય એ ખહી ના જાય ને આપણે કોઈ ઉઠાડી ના મૂકે પોસ્ટ ઉપરથી, એની ચિંતા, ટેન્શન. જેમ બોગ હતો ને કે 3 વખત જીતી ગયેલો, કહે છે ને બોલો 1 2 3, પછી એમ થાય કે હું નહીં જીતું તો શું થશે, તેનું ટેન્શન, એના મોકલાલા. એટલે ઘણા બધા આવી તાણોમાં મન ડોળાયેલું રહે. ઘણાના ઘરમાં લગ્ન પ્રસંગ હોય, જનોનો પ્રસંગ હોય, બીજું ત્રીજું, તો રગવાટ રગવાટ રગવાટ. એમાં કોકની સાથે ઝઘડી પડે, કોકને હગાવાલાને આમંત્રણ આપવાનું ભૂલી ગયો હોય, એટલે એનો ઝઘડો શરૂ થાય, બહેનનો ભાઈનો, એ પાછું વધારાનું આવ્યું હોય. અને પછી મેં આટલું બધું કામ કર્યું, મને કોઈ થેન્ક યુ ન કર્યું, એ લબ્ધ હોય. ધોબીન ત્યાં કપડાં છે કાલે લેવાના છે, એની માથા ઉઠ હોય. કે ઘરમાં ચોકડી કરવાના, કળિયાને બોલાવવાનો છે, એનું બધું રગવાટ હોય. આવી અર્થહીન તાળોની અંદર પણ આવા રહેનારા મળી આવે છે. ત્યારે માનસિક પ્રશ્નોને, આવા માનસિક પ્રશ્નોને શ્રીજી મહારાજે મનનો મંદવાડ કયો, સંકલ્પનો મંદવાડ કયો. આ જો પ્રવૃત્તિ થઈ ગઈ ને પેલી 84 યાદ કરજો, પેલી કઈ
ચોર્યાસી થયેલી ત્યાં કાંકરિયા ઉપર, એની આ વાત છે. એટલે આવું થાય. આજે 7 વર્ષના બાળકને પણ ટેન્શન હોય છે, અને પરીક્ષામાં નાપાસ થાય કે ખોટ જાય ત્યારે ટેન્શનમાં આપઘાત કરી નાખે. એટલે અમદાવાદમાં તો રિઝલ્ટના દિવસે કાંકરિયા ઉપર સ્પેશિયલ પોલીસો રાખે છે બધી. એટલે આવું બધું થાય. આજે દેશ વિદેશમાં છે ને મનના મંદવાળના ડાક્ટરો વધી ગયા, સાયક્રેટિસ્ટ. દર્દીઓ પણ એને એની રાહત થવા ભારે દવા આપે, પછી એની આડઅસર હોય, શું કહેવાય, સાઈડ ઇફેક્ટ બધી આવે. પરંતુ આપણે આ એક સમજણ રાખીએ કે જેવી મહારાજની મરજી, તો વિધાઉટ એની સાઈડ ઇફેક્ટ આ દવા છે આપણી. એટલે આનાથી પ્રવૃત્તિનો ફેર ઉતરી જાય અને અખંડ આનંદમાં રહીએ. નરસિંહ મહેતાએ ગાયું, જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરો. ફોક એટલે ખોટો કરવો. અને આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉદરે એક ઉદ્વેગ ધરો. આપણું ધાર્યું તો થતું નથી, જેવું કરતા હશે ભગવાન સારું હશે એમ સમજીએ ને, તો આ અક્ષી વિલાસથી શાંતિ થાય. સ્વામીશ્રી જ્યારે સેન્ટ જેમ્સ પેલેસમાં પ્રિન્સ ચાર્લ્સને મળવા ગયેલા થોડા વર્ષ પહેલાં, અને એ વખતે સ્વામી એમને આ સમજાવેલું કે પ્રવૃત્તિમાં નિવૃત્તિ કેવી રીતે રહેવાય. તો આજે એમ કહે છે ને, માથા ઉપર એક મણની હેલ હોય પાણીની, પેલું મોટું વાસણ, અને પછી તમને માથું આમ થઈ જાય, ભાર લાગે. પણ દરિયામાં ડૂબકી મારો ને કેટલા કરોડો ટન માથા ઉપર પાણી આવે તો ભાર ના લાગે. એમ આપણા માથા ઉપર બધું લઈશું કે હું કરું કરતાપણું આપણું, તો ભાર લાગશે. પણ મહારાજ ઉપર કરતાપણું મૂકી દઈશું ને, તો પછી બોજો નહીં રહે ને હળવાશ અનુભવાશે. વલસાડની અંદર સ્વામી હતા ત્યારે બંધુ ત્રિપુટી આવેલા. અત્યારે તો એક જણ ધામમાં ગયા, એમાંથી જૈનોના 3 સાધુઓ, અને સ્વામી ટપાલ લખતા હતા. એ જોઈને મને કે ઓહો, સ્વામી કેટલા આમ એકદમ હળવા લાગે છે, કેટલા હળવા લાગે છે. આપણા રઘુરાય ફોટોગ્રાફર છે, અને સરસ ફોટા બધા પાડે, અને આખા વર્લ્ડમાં એનું નામ છે. અને સ્વામીના ફોટા પાડતા હશે. પછી સ્વામીનું નામ એનાઉન્સ થયું કે ભાઈ હવે પ્રમુખ સ્વામી આશીર્વાદ આપશે. એ વખતે સ્વામી તો ટપાલ લખતા હતા. પેલા માઇક ગોઠવી દીધું, આમ બધું થયું, ત્યાં સ્વામી લખ કરે, અને પછી બધું પૂરું થયું કરીને શરૂ કર્યું. એ કે સ્વામી કહેવાય છે, એમને આ ભાર જ નથી, હું બોલીશ તો શું લોકોને અસર થાય, કોઈ તૈયારી નથી કરતા, એમને જેમ આવે એમ બોલે છે. એટલે આવા હળવા તો મેં કોઈ દાડો જોયા નહીં. નહીં તો આપણે કંઈ પ્રવચન કરવાનું ને, કાલે કોઈ આવતીકાલે તમારે આ વિષય ઉપર પ્રવચન કરવાનું છે ભાઈ, આ શ્રદ્ધા ઉપર, તો એની શ્રદ્ધા ખૂટી જાય, રાતે આખી રાત જાગે બિચારો, શું થશે, કેવી રીતે થશે, કંપા માડે લખી લાવે, ગોખે 2-4, પછી આમ ફરી જાય, આમ ટેન્શન થાય. સ્વામીનું કોઈ ટેન્શન નથી, ફટ કરતા બોલવા માંડી પડે છે. આ કેવું કહેવાય? એટલા માટે આપણને આ ખ્યાલ આવે કે એમને આવી બધી પ્રવૃત્તિની અંદર પણ એકદમ હળવા, હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી, એકદમ હળવા રહે છે. આ લંડનની અંદર એક વખત સ્વામી હતા જૂના મંદિરમાં, અને એ વખતે ડૉક્ટર ફાઉલર નામનો એક ડૉક્ટર આવ્યો, કાર્ડિયોલોજિસ્ટ, અને સ્વામીને આપણે કહે છે નોર્મલ મેડિકલ ચેકઅપ હતું, અને એને ખબર હતી, એને બધું જોયું હોય ને જૂના રિપોર્ટ, કે સ્વામીને એક વખત હાર્ટ એટેક આવેલો છે 1983માં. એટલે એણે કહ્યું નહીં, સ્વામીને અત્યારે કશું નથી, ઇઝ ઓલ રાઈટ. પણ સ્વામીને સલાહ આપી કે સ્વામી, તમને એક વખત હાર્ટ એટેક આવ્યો, તમારા માથા ઉપર કોઈ ભાર ન રાખો. તો સ્વામીએ કહ્યું, હું તો માથા ઉપર ભગવાન રાખું છું. એ સમજો ને શું કહેવાય, ઓલ રાઈટ પણ ભાર ન રાખો, એમ કહું મોં પાડ. એટલે આવું થાય. તો જો ભગવાનનો ભાર છે ને, બીજા ભારને દૂર કરે. માથા ઉપર ભગવાનનો ભાર રાખ્યો હોય ને, તો બીજા ભાર દૂર થઈ જાય. હવે આ જ પ્રસંગની વાત આગળ કરીએ કે સ્વામીશ્રી પરદેશ પ્રવાસ પછી 1990માં 8મી ડિસેમ્બરે અમદાવાદમાં આવેલા, અને અમદાવાદની અંદર સ્વામી સભામાં બેઠા, અને અમારા બ્રહ્મપ્રકાશ સ્વામી છે, રમુજી છે, આપણે નાટકોનું બધું કરે છે ને, એટલે એક ગ્લાસ લઈ આવ્યા અને કહ્યું કે સ્વામી આ પાણી પીવો. સ્વામી કે કેમ તમે લઈને આવ્યા? શું છે? કે આ સાબરમતીનું પાણી છે. કે એનો અર્થ શું? કે તમે લંડન જઈને આવ્યા ને, તો તમને થેમ્સનું પાણી ચડી ગયેલું હશે, પણ આ સાબરમતીનું પીવા ને એટલે પેલું ઉતરી જાય, એવી રીતનું. પણ સ્વામી એનો જવાબ બહુ મર્મ ભર્યો આપ્યો. સ્વામી શું કહ્યું કે ચડ્યું હોય તો ઉતારવાનું હોય ને, ચડ્યું હોય તો ઉતારવાનું. સ્વામી આટલું બધું ફરે છે, પણ કોઈ જગ્યાએ કોઈ દેશની અસર થતી નથી, એને કોઈ પાણી ચડતું નથી, કારણ કે એને તો ભગવાનનું પાણી ચડી ગયેલું છે, એટલે બીજું ચડે નહીં. એટલે આમાં એમની બ્રાહ્મી સ્થિતિ છતી કરી દે છે. આ જ વચનાવતમાં શ્રીજી મહારાજે આપણે વાંચ્યું ને આગળ, કે આખી પ્રવૃત્તિ વિસરવા માટે એક વાક્ય કહેલું. શું કહેલું? કાંકરિયા ગયા નહોતા અને મેળો ભરાયો નહોતો. આ વિચાર કર્યો એટલે અમને શાંતિ વર્તવા માંડી. એટલે એ કહેવત બની ગઈ છે, અત્યારે ગુજરાતી કહેવત બની ગયો આ વચનામૃતની વાત. કાંકરિયા ગયા નહોતા અને મેળો ભરાયો
નહોતો. કેવું થઈ ગયું, કેટલી સુંદર વાત બની ગયેલી. તો સ્વામીના જીવનમાં આ પંક્તિ રસાઈ ગયેલી છે. હવે 2004ની સાલની અંદર એપ્રિલની 5મી તારીખે દિલ્હીની અંદર એક અમેરિકન કોન્સ્યુલેટના વડા અધિકારી ડેમિયન સ્મિથ આવેલા, અને ડેમિયન સ્મિથ છે ને એ સ્વામીના દર્શન કર્યા અને પછી બોલ્યા કે આ સ્વામીનું બધું મેં જોયું, એમનું વિચરણ, કારણ કે તો કોન્સ્યુલેટના વડા હતા એટલે સ્વામીના પાસપોર્ટ ને બધું ખબર, મોટા મોટા બુક જેવા પાસપોર્ટ. એટલે સ્વામીએ કહ્યું, એમણે કહ્યું કે સ્વામી ઘણા દેશોમાં જાય છે અને કેટલું બધું વિચરણ કરે છે, વિદેશની અંદર પણ બધા જાય પણ બદલી જાય, પણ મને એવો અનુભવ થયો છે કે સ્વામી સહેજે બદલાયા નથી. નો કન્ટ્રી હેઝ બીન એબલ ટુ ચેન્જ ઓર ઇન્ફ્લુઅન્સ હિમ. કોઈ પણ દેશની અસર એમની ઉપર થઈ નથી. અમારે તો ખાલી ગામડામાંથી સુરતમાં જાય ને તો 2 દાડામાં બદલાઈ જાય, હું આખો નાખો. પણ આ સ્વામી આટલું બધું દેશ વિદેશમાં ફરે છે, જરાય બદલાતા નથી. કોઈ પણ દેશ તેમને બદલી શક્યો નથી. તેઓ પહેલાથી જેવા છે તેવા જ છે. એક આશ્ચર્યની વાત છે, આવું ડેમિયન સ્મિથે કહ્યું. આવો એક બીજો પ્રસંગ, અહીં જ 2004માં સ્વામી ગઈ વખત આવેલા, ત્યારે મે માસની 21મી તારીખે આપણા ગરવી ગુજરાતવાળા રમણીકભાઈ પણ આવેલા, અને એમણે સ્વામીને પૂછ્યું સહેજે કે સ્વામી, તમે વિશ્વમાં વિચરણ કરો છો તો તમને કોઈ એક શહેર કે સ્થળનું આકર્ષણ ખરું? અમને ઘણા પૂછે કે તમે એ બધું ફરે, કયું સારું લાગ્યું? પૂછ્યા આ બધા, તમે આટલું બધું ફર્યા, કયું સ્થળ, કયો દેશ સારો લાગ્યો, કયું ગામ સારું લાગ્યું, એવું બધું પૂછે. ત્યારે સ્વામી સરસ જવાબ આપ્યો કે અમારે તો ભગવાન સાથેનું આકર્ષણ છે, બીજું કોઈ, અને બીજું અમારા ગુરુનું આકર્ષણ છે. એમની આજ્ઞા છે કે તમારે બધે જવું, એટલે આકર્ષણમાં કંઈ નહીં, આપણે બધે જઈને લોકોને, હરિભક્તોને કથા વાર્તા કરી રાજી કરવાના, અને એ લોકોમાં ભગવાનનો મહિમા વધે અને સંસ્કાર દૃઢ થાય એ કરવાનું. જુઓ, પ્રમુખ સ્વામી બધે ફરે છે, કોઈ પ્રવૃત્તિનો ભાર તો છે નહીં, તો બધી વાતો ચાલે જ છે, છતાં પણ એ સમજવાનું કે પ્રમુખ સ્વામીને કોઈ દેશનું, કોઈ ગામનું આકર્ષણ નથી. ઘણા કહે બાપા લંડન કેવું લાગ્યો, એમ ઘણા પૂછ્યા જ પાછા. તો એમને કોઈ દેશ કે ગામનું આકર્ષણ નથી, એમને તો ભગવાનનું અને એમના ગુરુનું આકર્ષણ છે. પછી એમણે બીજો પ્રશ્ન પૂછ્યો તો રમણીકભાઈએ કે આપણી સંસ્થા વેટિકન જેવી વિશાળ થયેલી છે, આ વેટિકન જે છે ને એના જેટલી વિશાળ સંસ્થા થઈ છે, આટલો બધો કારોબાર આપ ચલાવવા માટે કેટલો સમય આપો છો? બરોબર છે ને, કોઈ મોટું આખું કોર્પોરેશન ચલાવવાનું હોય, કોઈ બધું મોટું જબરું ચલાવવાનું, તો ટાઈમ આપવો પડે ને એના મોટા મુખ્ય અધિકારીએ. તો તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો, ભજન ભક્તિ તો તમે કરો છો બરોબર જ, આમાં કેટલો સમય આપો છો? તો સ્વામી બહુ સરસ જવાબ આપેલો કે અમે તો સત્સંગ કરતા જઈએ, સાંભળજો, ગામડે ફરતા જઈએ, અને વ્યવહાર તો ભગવાન ચલાવે છે. આ બધું ભગવાન ચલાવે છે અને ગુરુના આશીર્વાદ છે, અમારે સમય આપવાની કોઈ જરૂરિયાત નથી. એ બધું ચાલ્યા જ કરતું હોય છે એની મેળે મેળે. હવે આપણે બધાને ખબર છે 1985માં QPRની અંદર સમયો થયેલો, સ્વામીની સુવર્ણ તુલાનો, એટલે બધું પતી ગયું. પછી સ્વામી મોટરમાં બેસીને દેશથી આવેલા કાગળ વાંચવા મંડી પડ્યા, ભૂલી જ ગયા આખો સમયો. કેવું જબરજસ્ત કહેવાય, મોઢા ઉપર એકદમ નિર્લેપ, અમે સાથે જ બેઠેલા, એનો વિચાર જ નહીં. હવે જો 1992માં ગાંધીનગરમાં અક્ષરધામના ઉદઘાટનનો સમયો પૂરો થયો એટલે તરત જ સ્વામી ગામડે ફરવા નીકળી ગયા. કાંકરીએ મેળો ભરાયો જ નહોતો. QPR પછી જાણે કાંકરીએ મેળો ભરાયો જ નહોતો. એટલે આ બધામાં આપણને ખબર પડે કે સ્વામી બહુ બોલે છે વારે વારે. 1974માં શરૂ કરેલું એ બોલતા હતા કે દેશ વિદેશમાં ફરીએ પણ મન તો ભગવાનના ચરણારવિંદમાં રાખીએ. પછી ક્યાંથી અસર થાય? અસર જ ના થાય ને કોઈ પણ પ્રવૃત્તિની. એટલે સ્વામી મહારાજમાં જ રમમાણ રહે છે. એટલે દેશ વિદેશમાં એમને જવા આવવા જેવું પણ નથી, દેશ વિદેશ ફરવા જેવું પણ નથી. આપણે ટ્રેનમાં બેઠા હોય ને, ટ્રેન ચાલતી હોય ને, તો આપણને લાગે બધા સામે ઝાડ પણ ચાલે, એટલે ઝાડ નથી ચાલતા, ટ્રેન ચાલે છે, ઝાડ તો ત્યાં સ્થિર જ છે. એવી રીતે પ્રમુખ સ્વામી તો શ્રીજી મહારાજમાં સ્થિર જ છે, પણ આપણે બધા ચાલીએ છીએ એટલે સ્વામી ચાલતા દેખાય છે, આપણે બધા ફરીએ છીએ એટલે સ્વામી ફરતા દેખાય છે. બાકી સ્વામી ફરતા નથી, એમને આવવાનું એ નથી, જવાનું નથી. એ લંડનમાં કે પછી ભારતમાં એમને કોઈ ફરક પડતો નથી, એ તો સદા શ્રીજી મહારાજમાં જ રહે છે. એટલે આ પ્રમાણે એમના ઇન્સ્ટ્રુમેન્ટ બની અને આ બધું કાર્ય કરે છે. એટલા માટે અંતરમાં ટાઢું થવાનો આ જ ઉપાય કે ભગવાન ઉપર સોંપવું. હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી. સામાન્ય માણસને તો હું કરું એવું સતત રહ્યા કરે આપણે બધાને, પણ આનાથી માણસ દબાઈ જાય જ્યારે સ્વામી હળવા ફૂલ જેવા રહે. એક વખતે દિલ્હીની અંદર 15/4/2004ના દિવસ દિલ્હીમાં સ્વામી બોલેલા કે મહારાજને કરતા સમજીએ ને મોટા પુરુષના આશીર્વાદથી કામ થાય છે એમ સમજીએ તો અહમ ભાવ આવે નહીં, અહમનો ભાર જતો રહે, પછી હળવા ફૂલ જ રહે ને.
આ કેવી સુંદર વાતો સ્વામી કહે છે. ફરી પાછું આપણે જઈએ કોઠમાં ગણેશ ધોળકાની રાણો તરફ. શ્રીજી મહારાજે મધ્યના 22માં કહ્યું ને કે અમને બધું જ્યારે પ્રવૃત્તિ બધી બહુ કરી અને પછી અમે અમદાવાદથી જતલપુર ગયા, જતલપુરથી ધોળકા ગયા અને ત્યાંથી ગણેશ ધોળકાની રાણોમાં જઈ અને ત્યાં પછી વિચાર કરવા માંડ્યો. તો એ જ ધોળકાની બાજુમાં ગણેશ ધોળકાની રાણોમાં પ્રમુખ સ્વામી મહારાજ પણ પધારેલા 8/12/1990 દિવસે. 8/12/1990 દિવસે અમે બધા સાથે હતા અને એ જ દિવસે સાંજે પાછા સ્વામી શ્રી અમદાવાદ આવ્યા અને અમદાવાદની અંદર સ્વામીએ સરસ વાત કરી કે જુઓ, શ્રીજી મહારાજે ધોળકાની રાણીઓમાં આપેલો વિચાર, અમે કાંકરીએ ઉતર્યા નહોતા, કાંકરીએ તળાવ, અને મેળો ભરાયો નહોતો. એને સંભાળીને સ્વામી શું બોલ્યા કે અમદાવાદના આ પ્રસંગ દ્વારા મહારાજે બ્રહ્માંડના બધા મનુષ્યો માટે સુખિયા થવાનો વિચાર આપ્યો, જેથી સુખ શાંતિ રહે અને કામમાં સરળતા રહે. શ્રીજી મહારાજે આ મોટામાં મોટો ઉપાય આપ્યો બધાને સુખિયા રહેવા માટેનો. એકને સુખિયા રહેવા માટેનો આ ઉપાય શ્રીજી મહારાજે આપ્યો. કયો આપ્યો? કાંકરીએ ગયા નહોતા અને મેળો ભરાયો નહોતો. આ પ્રમુખ સ્વામી મહારાજે એ વાત કરી. આપણે બધી રીતે સમજીએ ને તો આપણને બધી રીતે શાંતિ થાય એવું છે. આપણે ટૂંકમાં હવે પૂરું કરીએ છીએ 2 મિનિટમાં કે મહારાજનો એક આપણો છે ને મનુષ્યનો એક સ્વભાવ છે આપણા બધાનો કે કોઈ વસ્તુ ન મળી હોય ને તો દુઃખ તો થાય પણ ઓછું થાય. પછી મળ્યા પછી જતી રહે ને બહુ દુઃખ થાય. મળ્યા પછી જતી રહે એનું બહુ દુઃખ થાય. યુગાન્ડાની અંદર ખૂબ બધા કમાયા અને ખૂબ બધું પ્રાપ્ત કર્યું. ધંધા પાણીએ સુસ્થિર થઈ ગયેલા અને 1972માં તત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ ઈદી અમીલે પહેરેલે કપડે કાઢ્યા ત્યારે કોક તો ગાડા જેવા થઈ ગયેલા અને કોક આઘાત પામીને મરી પણ ગયેલા અને ઘણા એવા બધા હતા કે આપણે યુગાન્ડા ગયા નહોતા અને કમાયા નહોતા એમ સમજીને મહારાજની મરજી એમ સમજીને સુખિયા પણ રહ્યા.